हेलो विद्यार्थी मित्रों, लास्ट टाइम આપણે ચેપ્ટર 1 ના 15 MCQ નીટના કરેલા. હવે આજે ક્વેશ્ચન નંબર 16 થી સ્ટાર્ટ કરીએ છીએ. સમઘનના કેન્દ્ર પર Q માઇક્રોકુલંબ જેટલો બિંદુવત વિદ્યુતભાર મૂકતા ઘનના કોઈપણ એક પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું થાય? તો મિત્રો, આવો એક સમઘન છે, એના કેન્દ્ર પર Q માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર મૂકીએ તો ગૌસના પ્રમેય પ્રમાણે આ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર Q કહેવાય. તો સમગ્ર પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કરવું હોય તો ઘેરાયેલો વિદ્યુતભાર ભાગ્યા એપ્સિલોન 0. તો ઘેરાયેલો વિદ્યુતભાર Q માઇક્રોકુલમ છે એટલે ઇન્ટુ 10⁻⁻6 કુલમ ભાગ્યા એપ્સિલોન 0. તો પણ આ જે જવાબ મળ્યો એ સમગ્ર સમઘનના સાથે સંકળાયેલું ફ્લક્સ છે. આપણને કોઈ એક પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ પૂછ્યું છે. તો સમઘનને એક સમાન એવી 6 બાજુઓ હોય તો કોઈ એક બાજુ એટલે કે એક પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો કુલ ફ્લક્સના છઠ્ઠા ભાગનું હોય, આનું બાય 6 એટલે Q ઇન્ટુ 10⁻⁻6 અપોન 6 એપ્સિલોન 0 જેટલું હોય. ઓકે, આવું થાય છે. ક્વેશ્ચન નંબર 17 છે. હવે હાઇડ્રોજન પરમાણુમાં ન્યુક્લિયસ ફરતે R ત્રિજ્યાવાળી વર્તુળ કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન પર લાગતું કુલંબીય બળ કેટલું હોય? તો હાઇડ્રોજન પરમાણુ છે એટલે કેન્દ્રમાં એક પ્રોટોન હોય જેનો વિદ્યુતભાર +E છે અને ફરતે કક્ષામાં એક ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય એનો વિદ્યુતભાર -E છે. તો કુલંબના નિયમ અનુસાર આ બંને વચ્ચે આકર્ષણ બળ લખશે, એક ધન એક ઋણ છે એટલે મૂલ્ય કરવું હોય તો K Q1 Q2 અપોન R² અનુસાર K E અપોન R². તો K E² અપોન R² આટલું મૂલ્ય થયું. હવે એની દિશાની વાત કરીએ તો કેન્દ્રથી બહાર તરફ જાઓ એ કેન્દ્ર ત્યાગી દિશા છે, એ ત્રિજ્યાવર્તી સદિશ હોય એટલે આ ત્રિજ્યા સદિશ છે, સદિશ R, અને એની દિશાનો એકમ સદિશ આપણે વ્યાખ્યાયિત કરીએ કેરેટ R. પણ આ આકર્ષણ બળ છે એ કેન્દ્રગામી હોય તો દિશા કઈ થઈ? તો આ કેરેટ Rની વિરુદ્ધ દિશામાં એટલે -કેરેટ Rની દિશા થાય. મૂલ્ય KE² અપોન R², દિશા -કેરેટ Rની દિશામાં એટલે ત્રિજ્યા સદિશની વિરુદ્ધ એટલે કેન્દ્રગામી. હવે આપણને કેરેટ R નીચે R² ને માઇનસ હોય એવો કોઈ વિકલ્પ આપેલો નથી. અહીંયા માઇનસ છે, કેરેટ R છે, પણ નીચે R³ છે એટલે આ જવાબ સાચો નથી. તો આપણે કેરેટ Rના બદલે સદિશ R સ્વરૂપે લખવું હોય તો એકમ સદિશની વ્યાખ્યા પ્રમાણે કેરેટ R એટલે સદિશ ભાગ્યા એનું મૂલ્ય થાય. તો આ સદિશ R અપોન R, તો આ -KE² અપોન R³ થશે અને આ સદિશ R થશે. ઓકે, એટલે -KE² અપોન R³ સદિશ R. તો આ સાચો જવાબ છે. એટલે સદિશ R હોય તો નીચે R³ હોવું જોઈએ અને આ કેન્દ્રગામી છે, ત્રિજ્યા સદિશની વિરુદ્ધ એટલે માઇનસ નિશાની છે. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખવાનું. કેરેટ R હોય તો નીચે R² હોય, સદિશ R હોય તો નીચે R³ હોવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે. સમઘનના કેન્દ્ર પર આવેલા બિંદુવત વિદ્યુતભાર Qને લીધે ઘનના કોઈ એક પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા થાય. હમણાં આપણે કર્યું કે આખા સમઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ Q અપોન એપ્સિલોન 0 થાય અને કોઈ એક પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એનું છઠ્ઠા ભાગનું એટલે Q અપોન 6 એપ્સિલોન 0 થાય.
હવે અહીંયા છે એ ઉપર નીચે 4π વડે ગુણેલા છે, એટલે 4π Q અપોન 6 ઇન્ટુ 4πε0. તો આ રીતે જવાબ બનાવેલો છે. ઓકે, અને આ 1/4πε0 ને k કહેવું હોય તો એ પ્રમાણે પણ જવાબ થઈ શકે, ભાગ ચલાઈને કરવું હોય તો એ પણ થઈ શકે, પણ આપણને જે પ્રમાણે ઓપ્શન આપ્યા છે એ અનુસાર ખાલી આને ઉપર નીચે 4π વડે ગુણો એટલે જવાબ આવી જાય છે. ઓકે, નેક્સ્ટ MCQ છે, બાજુની લંબાઈ L વાળા એક ચોરસના સમતલમાં ચોરસના નીચેના અડધા ભાગને સમાંતર સમાન વિદ્યુત ક્ષેત્ર E લાગુ પાડતા આ ચોરસ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા થાય. તો મિત્રો વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર E ડોટ A એટલે EA cos થીટા થાય. તો વિદ્યુત ક્ષેત્ર E છે, આનું ક્ષેત્રફળ A એટલે L² હોય, પણ અહીંયા થીટા એટલે શું છે? વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો. હવે ક્ષેત્રફળ સદિશ કેમ ન હોય? તો એ સમતલને લંબ બહાર આવે, આપણી તરફ સ્ક્રીનની બહાર આવતો હોય એ રીતે થાય. તો થીટા 90 ડિગ્રી થાય, તો cos 90 0, તો બધું 0. તો ટોટલ ફ્લક્સ 0 થઈ જાય. બીજી રીતે કહેવું હોય તો આવતા બરાબર જતા જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પ્રવેશે છે ચોરસમાં એટલી બહાર આવે છે, એટલે ફ્લક્સ 0. ત્રીજી રીતે કહેવું હોય તો આ ચોરસ વડે ઘેરાયેલો કોઈ વિદ્યુત ભાર નથી, તો પણ ફ્લક્સ 0 છે. અને એક પંચાલનો નિયમ યાદ રાખવાનો, 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન 0 હોય તો 99% કેસમાં 0 જવાબ આવે છે. તો જો ના આવડતું હોય અને એક વિકલ્પ 0 હોય તો એ સિલેક્ટ કરવામાં બહુ વાંધો નહીં. ઓકે, પણ દર વખતે એવું હોતું નથી. ક્વેશ્ચન નંબર 20 છે. હવે એક વિદ્યુત ડાયપોલને તેની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P સમાન વિદ્યુત ક્ષેત્ર E ને સમાંતર રહે એમ ગોઠવેલી છે. આને ડાયપોલની સામાન્ય સ્થિતિ કહેવાય છે. હવે તેને આ સ્થિતિમાંથી 90 ડિગ્રીનું ભ્રમણ આપવામાં આવે ત્યારે થતું કાર્ય ખાલી જગ્યા જેટલું થાય. તો ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં θ1 ખૂણેથી θ2 ખૂણે લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ ટોર્કની વિરુદ્ધ કરવું પડે. W = PE કૌંસમાં cos θ1 માઇનસ cos θ2 વડે દર્શાવાય છે. તો PE તો એઝ ઇટ ઇઝ, cos θ1 તો પહેલાં વિદ્યુત ક્ષેત્રને સમાંતર ડાયપોલ મોમેન્ટ હતી એટલે θ0 હોય એટલે cos 0 ડિગ્રી. પછી 90 ડિગ્રીનું ભ્રમણ આપ્યું એટલે cos 90 ડિગ્રી. cos 0 1 અને cos 90 0 એટલે PE × 1 એટલે PE જેટલું કાર્ય કરવું પડે. એવું અહીંયા 180 ડિગ્રી હોય તો અહીંયા cos 0 1 અને cos 90ના બદલે cos 180 હોય તો એ -1 એટલે માઇનસ માઇનસ +1 એટલે આ 2 થઈ જાય અને 2 PE જવાબ આવે. ઓકે, એટલે જે ખૂણાઓ આપ્યા હોય એ કિંમત મૂકવાની રહે. સિમ્પલ છે. ઓકે, હવે એક સરસ MCQ છે, ધ્યાન રાખજો. એક પોલા નળાકારમાં Q કુલંબ વિદ્યુત ભાર રહેલો છે, એટલે આની અંદર મૂકેલો છે. જો વક્રાકાર સપાટી B સાથે સંકળાયેલું ફ્લક્સ 5 વોલ્ટ × મીટર હોય, એટલે આ જે વક્ર સપાટી છે, તો સમતલ સપાટી A સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય એ શોધો. તો મિત્રો A સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ અને C સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ સરખું જ હોય, કારણ કે બે વર્તુળો છે. હવે આખા નળાકારની અંદર Q વિદ્યુત ભાર મૂકેલો છે, એટલે ગૌસના નિયમ પ્રમાણે કુલ ફ્લક્સ ગણવું હોય તો Q/ε0 થાય. તો એ Q ટોટલ કહેવાય, Q/ε0. A સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ધારો કે φA છે. આ B વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ φB એ આપણને આપી દીધું છે φ જેટલું છે, અને C વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ આના જેટલું જ થાય, φA જેટલું જ.
બે સરખા જ છે. ઓકે, તો આ ક્યુ બાય એપ્સિલોન 0 સમગ્ર નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ, આ બે બાજુના વર્તુળો સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ એ એટલે 2 વત્તા વક્ર સપાટી બી સાથે સંકળાયેલું ફ્લક્સ આપણને આપ્યું છે ફાઈ. ઓકે, તો આ ફાઈને સામે લઈ ગયા એટલે ક્યુ બાય એપ્સિલોન 0 માઇનસ ફાઈ ઇક્વલ ટુ 2 થયું. આપણે ફાઈ એ શોધવું છે તો ફાઈ એને કરતા બનાવી દો, તો આ 2 નીચે, તો 1/2 કૌંસમાં ક્યુ બાય એપ્સિલોન 0 માઇનસ ફાઈ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, થોડોક લાંબો છે, ધ્યાન રાખજો. 22મો ક્વેશ્ચન છે, ક્યુ -2q અને ક્યુ જેટલા વિદ્યુતભારો અનુક્રમે 0A0, 000 અને A00 પર મૂકેલા છે. આ રીતે છે, -2q વિદ્યુતભારને 000 પર મૂક્યો છે, પ્લસ ક્યુને 0A0 પર અને આ A00 પર. તો આ વિદ્યુતભાર તંત્રની વિદ્યુત ડાયપોલ મોમેન્ટના મૂલ્ય અને દિશા ખાલી જગ્યા હશે. તો મિત્રો એક -q અને +q વિદ્યુતભાર વડે એક ડાયપોલ આમ બને, જેને આપણે P1 કહીએ, અને બીજું આ -q અને q વડે એક ડાયપોલ આમ બને, એની ડાયપોલ મોમેન્ટને P2 કહીએ. અંતર આટલું એ થશે, આનું પણ એ જ થશે. તો બંનેની ડાયપોલ મોમેન્ટ કરીએ તો આ P1 x દિશામાં છે એટલે એને P1 કેરેટ I કહીએ, અને ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા પ્રમાણે વિદ્યુતભાર ગુણ્યા બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. તો વિદ્યુતભાર કોઈ પણ એકનું મૂલ્ય લઈએ q અને બે વચ્ચેનું અંતર a છે એટલે a × q અને x દિશામાં છે એટલે કેરેટ I. બીજો ડાયપોલ બન્યો એ આમ હોય y દિશામાં, એનું મૂલ્ય P2 બરાબર P2 કેરેટ j થશે દિશા સાથે. સેમ મૂલ્ય, વિદ્યુતભાર q અંતર a છે એટલે આ aq કેરેટ j. હવે બંને ડાયપોલ્સ એકબીજાને લંબ છે એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ P' શોધવી હોય તો સદિશ P' બરાબર સદિશ P1 પ્લસ સદિશ P2 એટલે બંનેનો સદિશ સરવાળો થાય, એટલે કે aq કેરેટ I પ્લસ aq કેરેટ j. મૂલ્ય શોધવું હોય તો વર્ગોના સરવાળાનું વર્ગમૂળ કરવાનું. તો P' નું મૂલ્ય શું થશે તો √a²q² પ્લસ a²q² એટલે 2 ટાઈમ્સ a²q² એટલે √2 × aq. ઓકે, દિશા શોધવી હોય તો આ એક સબાચા બનાવવાનો, અહીંયા ચોરસ જ બનશે કારણ કે બંને બાજુઓ એ છે એટલે આમ બરાબર વચ્ચે જશે. એટલે આ x યામ a થાય અને આનો y યામ પણ a થાય એટલે આ બિંદુ C તરફ, O થી C તરફની દિશામાં, એટલે આ a જેટલા યામ ધરાવતા બિંદુ તરફ થાય. ખૂણો કેવો હોય તો 45 ડિગ્રી થાય, પણ યામ સ્વરૂપે લેવું હોય તો O થી C તરફની દિશામાં a0, અહીંયા z અક્ષ છે જ નહીં એટલે z યામ 0 લઈ લેવાનો, આ દિશામાં થાય. ઓકે, એટલે જવાબ થશે √2 × qa જેટલું એનું મૂલ્ય થશે અને દિશા 000 થી એટલે ઉગમ બિંદુથી a0 તરફ એટલે આમ O થી C તરફ થશે. ઓકે, મૌખિક કરવું હોય તો એ થઈ જાય. આની ડાયપોલ મોમેન્ટ P હોય, આની P હોય, એટલે પરિણામી કરવી હોય તો વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એટલે √2p અને P એટલે qa એટલે √2qa, અને દિશા તો આ બેની વચ્ચોવચ હોય 45 ડિગ્રીના ખૂણે XY સમતલમાં, એટલે આવું થઈ જાય. ઓકે, ક્વેશ્ચન નંબર 23 છે. હવે આકૃતિમાં દર્શાવેલી R ત્રિજ્યાવાળી ધાતુની રિંગને Q વિદ્યુતભાર આપેલો છે, એટલે આખી રિંગ ઉપર Q વિદ્યુતભાર છે. આ રિંગના a કે b ભાગને કારણે
ઓ બિંદુએ મળતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઈ છે. તો એ આવું છે કે આટલો જે ભાગ છે એ કે બી થયો, એના લીધે ઓ બિંદુ આગળ જે વિદ્યુત ક્ષેત્ર હોય આમ ત્રીજા ચરણ તરફ આ રીતે હોય. આ ધન છે આખું. એટલે તો આ રીતનું વિદ્યુત ક્ષેત્ર આ ચાપને લીધે ઉત્પન્ન થાય. તો આ રિંગના બાકીના ભાગ વડે, એટલે કે આ જે એ સી ડી બી બચ્યો, એના લીધે ઓ બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો મિત્રો, આખી રિંગ પરના વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર વિચારો સમગ્ર રિંગના કારણે, તો એ સમમિત વિદ્યુત ભાર વિતરણ કહેવાય. તો કેન્દ્ર પર એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા 0 હોય. બધી બાજુ એક સરખો વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય તો કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર 0 હોય. તો આપણે આટલા જે ચાપ એ કે બી છે એના વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રને E1 કહી દઈએ, અને બાકીનો જે મોટો ચાપ છે એના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રને E2 કહી દઈએ. તો કુલ વિદ્યુત ક્ષેત્ર 0 થવું જોઈએ. એનો અર્થ એવો થયો કે આપણે જે શોધવાનું છે મોટા ચાપનું E2 એ કેટલું હોય? તો -E1 જેટલું. હવે -E1 નો મતલબ શું થાય? કે આટલું જ પણ વિરુદ્ધ દિશાનું. એટલે બાકીના ભાગ વડે એટલું જ વિદ્યુત ક્ષેત્ર આ રીતે પહેલા ચરણ તરફ ઉત્પન્ન થવું જોઈએ. મૂલ્ય બંનેનું સેમ જ હોય. પહેલાનું E હતું નાના ચાપનું, આ 1 kbનું, તો આનું પણ E જ હોય, પણ પેલાની વિરુદ્ધ હોય. આની દિશા ત્રીજા ચરણ તરફ છે, તો આ મોટા ચાપના વિદ્યુત ક્ષેત્રની દિશા પહેલા ચરણમાં O થી K તરફ હોય. ઓકે, એટલે મૂલ્ય કેટલું? તો E જેટલું જ. અને દિશા કઈ? તો એ O થી K તરફની દિશામાં. ઓકે, એટલે સાચો જવાબ છે બી. ઓકે દિશામાં E જેટલું જ. ઓકે, હવે 24મું MCQ છે આપણું. એક ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોનનો સરેરાશ મુક્ત પથ, એટલે કે ઇલેક્ટ્રોન અથડાયા વગર જે અંતર કાપે તે 4 × 10⁻8 મીટર છે. એમાંનું વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોનને સરેરાશ રીતે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ગતિ ઉર્જા આપે છે. તો આ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય શોધો. તો કાર્ય ઉર્જા પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ તો એ વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર, અને કાર્ય બરાબર FD cos θ થાય. અહીંયા Q વિદ્યુત ભાર ઉપર E વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ એટલે QE, સ્થાનાંતર એટલે આ મુક્ત પથ આપેલો છે D, અને અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ ગતિ એટલે સમાંતર ગતિ થતી એટલે cos 0 1 લઈ લઈએ, ઇક્વલ ટુ આ અંતિમ ગતિ ઉર્જા અને માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા આપણે 0 લઈ લઈએ છીએ. તો Q એટલે ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું મૂલ્ય 1.6 × 10⁻19. વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. સ્થાનાંતર 4 × 10⁻8 મીટર અને cos 0 1 છે, ઇક્વલ ટુ ગતિ ઉર્જા. તો 2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે એને જૂલમાં ફેરવવું પડે એટલે 2 × 1.6 × 10⁻19. ને કરતા બનાવી દો તો 5 × 10⁷ વોલ્ટ પર મીટર જેટલું વિદ્યુત ક્ષેત્ર મળે. ઓકે, અહીંયા કોઈ ઋણ નિશાની કે એવું આપણે ધ્યાનમાં લેતા નથી, ખાલી મૂલ્ય કરીએ છીએ. નેક્સ્ટ, ડી જેટલા અંતરે રહેલા Q જેટલો સરખો ધન વિદ્યુત ભાર ધરાવતા બે આયનો વચ્ચે F જેટલું અપાકર્ષણ બળ લાગતું હોય તો દરેક આયને ખાલી જગ્યા જેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે. જો ધન વિદ્યુત ભારિત આયન છે એનો મતલબ એણે ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય. તો ધારો કે દરેક ધન પરનો વિદ્યુત ભાર Q છે, તો કુલમ્બના નિયમ પ્રમાણે એ બે વચ્ચેનું અપાકર્ષણ બળ થશે 1/4πε0 Q² / d². અહીંયા અંતર r ના બદલે d લીધું છે.
ઓકે, અહીંયા ડી અંતર આપેલું છે. એટલે હવે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા સ્વરૂપે લખવું હોય તો ક્યુ બરાબર એની છે, ક્વોન્ટાઇઝેશન છે ને, વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ કરતા હતા ને એ પ્રમાણે. તો અહીંયા ક્યુ સ્ક્વેર એટલે આનો સ્ક્વેર કરીએ એન સ્ક્વેર ઈ સ્ક્વેર. તો એન સ્ક્વેર ઈ સ્ક્વેર અપોન 4πε0 ડી સ્ક્વેર ઇક્વલ ટુ એફ છે. એન સ્ક્વેરને કરતા બનાવો તો 4πε0 ડી સ્ક્વેર ઇન્ટુ એફ અપોન ઈ સ્ક્વેર. પછી બે બાજુ વર્ગમૂળ કરી દીધું તો √4πε0 એફ ડી સ્ક્વેર બાય ઈ સ્ક્વેર. આટલું બળ લાગે. અરે આટલા સંખ્યામાં ઇલેક્ટ્રોન ગુમાવવા પડે તો એ આયન ધન બને. ઓકે, તો આ સાચો જવાબ છે સી. હવે MCQ નંબર 26 કરીએ છીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એલ જેટલી લંબાઈની બાજુવાળા ચોરસના સમતલમાં સમક્ષિતિજ સાથે થીટા ખૂણે આવેલા સમાન વિદ્યુત ક્ષેત્રને કારણે ચોરસ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા થાય. જો અહીંયા ઉલ્લુ બનાવે એવું એક આઈટમ આપેલી છે, આ થીટા ખૂણો. પણ આપણને ફ્લક્સ માટે જે સૂત્ર વાપરીએ છીએ ફાઈ બરાબર ઈ ડોટ એ એટલે ઈ એ કોસ થીટા. તો એ થીટા આ નથી. ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે ઈ, ક્ષેત્રફળ એ એટલે આ એલ બાજુવાળા ચોરસનું એલ સ્ક્વેર થાય એ પણ સાચું. પણ અહીંયા થીટા શું થશે તો એ અને ઈ વચ્ચેનો ખૂણો થશે. તો વિદ્યુત ક્ષેત્ર આમ છે, ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હોય તો આ ચોરસના સમતલને લંબ બહાર આવે એ રીતે. તો એ આપણી તરફ સ્ક્રીનમાંથી બહાર આવતો હોય તો થીટા 90 ડિગ્રી હોય. તો એ cos 90 થશે અને cos 90 0 એટલે બધું 0. તો ફ્લક્સ 0 એટલે પંચાલનો નિયમ જળવાઈશ. ઓકે, ટૂંકમાં આ જે થીટા આપ્યો છે એ તો આ બાજુને દોરેલા લંબ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો બતાવેલો છે. આપણે કયો થીટા વાપરવાનો છે તો વિદ્યુત ક્ષેત્ર. નેક્સ્ટ ક્વેશ્ચન છે હવે, આર ત્રિજ્યાવાળા પાતળા વિદ્યુત ભારિત ગોળાકાર કવચ માટે તેના કેન્દ્રથી 3r/2 અંતરે વિદ્યુત ક્ષેત્ર E છે. તો કેન્દ્રથી r/2 અંતરે વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા થાય. તો મિત્રો આ 3r/2 એટલે 1.5 r કહેવાય. તો એ ક્યાં આવેલું બિંદુ કહેવાય તો એ વિદ્યુત ભારિત કવચની બહારનું બિંદુ છે. તો બહાર તો kq/r² જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય, પણ આપણે શોધવાનું છે r/2 અંતરે વિદ્યુત ક્ષેત્ર. તો કેન્દ્રથી r/2 અંતર એટલે તો એ કવચની અંદરનું બિંદુ થઈ ગયું ને. તો કવચની અંદર તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય જ હોય છે, એ આપણને ખબર છે. કવચ હોય એની બહારનું વિદ્યુત ક્ષેત્ર બિંદુવત જેવું kq/r², અને કવચની અંદર કોઈ વિદ્યુત ભાર ઘેરાતો નથી એટલે ગૌસના નિયમ પ્રમાણે ઘેરાતો વિદ્યુત ભાર શૂન્ય, માટે વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય છે. એટલે આ r/2 અંતરે આવેલું બિંદુ કવચની અંદરનું બિંદુ છે, માટે ત્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. એટલે જવાબ બી. ફરી પાછો પંચાલનો નિયમ સાબિત થઈ ગયો સાચો છે એવું. પણ સાર્વત્રિક નિયમ નથી યાદ રાખવાનો, હંમેશા 0 જ આવે એવું જરૂરી નથી, પણ મોટા ભાગના કેસમાં આવે છે એવું. ઓકે, નેક્સ્ટ. આર ત્રિજ્યાવાળા એક ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર ક્યુ જેટલો છે. જો આ ત્રિજ્યા બમણી કરવામાં આવે તો એમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ કેટલું થાય? એટલું ને એટલું જ રહે. કેમ કે આપણે નાનું પૃષ્ઠ લઈએ એની અંદર ઘેરાતો વિદ્યુતભાર ક્યુ છે. હવે એ પૃષ્ઠને આપણે નાનામાંથી મોટું કરીએ તો પણ એટલું જ હોય. એટલે એ ઘેરાતો વિદ્યુતભાર અગત્યનો છે, પૃષ્ઠની સાઇઝ અગત્યની નથી. તો નાનું પૃષ્ઠ હોય એની અંદર ઘેરાતો વિદ્યુતભાર ક્યુ હોય તો ફ્લક્સ Q/ε0 થાય. મોટું પૃષ્ઠ લો તો પણ ઘેરાતો વિદ્યુતભાર તો એનો એ જ હોય ક્યુ, તો વિદ્યુત ફ્લક્સ Q/ε0 જ થાય. એટલે બંને કેસમાં સરખું જ રહે,
એટલે યથાવત રહે. ઓકે. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 29 કરીએ. એક વિસ્તારમાં PXYZ મીટર બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 4x² વોલ્ટ જેટલું છે. V = 4x², x પર આધારિત છે. જો આ વિસ્તારમાં Q102 મીટર બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ખાલી જગ્યા અને એની દિશા ખાલી જગ્યા થાય, તો મિત્રો અહીંયા V અને E નો સંબંધ કરવો પડશે. તો E અને V નો સંબંધ છે E = -∂V/∂x, અને અહીંયા બધું વિદ્યુત સ્થિતિમાન x પર આધારિત છે, એટલે વિદ્યુત ક્ષેત્ર પણ x દિશામાં જ હોય, એટલે એનો માત્ર x ઘટક જ હાજર હોય, એટલે -∂V/∂x I. આ ∂V/∂x નો મતલબ શું થાય? એ V નું x ની સાપેક્ષે આંશિક વિકલન છે. આંશિક નહીં, હા, એ અલગ આઇટમ છે. હા, આંશિક એટલે પાર્શિયલ ડેરિવેટિવ છે. આનો મિનિંગ શું થાય કે V ના સૂત્રમાં જે x હોય એની સાપેક્ષે જ વિકલન કરવાનું, બાકીનું બધું અચળ ગણવાનું. તો અહીંયા તો આપણને V 4x² છે, એટલે આટલાનું જ કરવાનું, 4 તો અચળ છે જ. તો વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે, તો E = -∂/∂x of V. V એટલે 4x² અને આ કેરેટ I. x ઘટક એકલો હાજર છે એટલે કેરેટ I. હવે આ 4 નું 4, પછી આ માઇનસનું માઇનસ, x² નું x ની સાપેક્ષે વિકલન કરો તો 2x થાય, ઘાત આગળ એક ઘાત ઓછી, એટલે આ -8x કેરેટ I થયું. હવે આપણને આ Q102 મીટર બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, તો આપણે માત્ર x યામનો જ ઉપયોગ કરવાનો છે. તો Q બિંદુનો x યામ છે 1, તો અહીંયા x ની જગ્યાએ 1 મૂકી દો, તો -8 x યામ મૂક્યો 1 કેરેટ I, એટલે -8 કેરેટ I. આટલું વિદ્યુત ક્ષેત્ર થાય વોલ્ટ પર મીટરમાં. મૂલ્ય કેટલું થયું? તો 8 વોલ્ટ પર મીટર. દિશા કઈ થઈ? તો -કેરેટ I, એટલે ઋણ x દિશામાં હોય. ઓકે, એટલે મૂલ્ય 8 વોલ્ટ પર મીટર અને દિશા ઋણ x દિશામાં. ઓકે, એટલે આ પાર્શિયલ ડેરિવેટિવ કર્યું એવું કહેવાય. આગળ ડિટેલ આવશે, એટલે એ વખતે વધારે ખબર પડશે કે x, y, z બધું હોય તો શું કરવાનું. ઓકે, નેક્સ્ટ. એ જેટલી બાજુની લંબાઈવાળા સમઘનના શિરોબિંદુ પર Q વિદ્યુતભારને કારણે સમઘન સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા થાય. તો અગાઉ આવી ગયેલો છે આ તો ક્વેશ્ચન નંબર 13 કરેલો આપણે ફર્સ્ટ લેક્ચરમાં. એમાં કેપિટલ Q વિદ્યુતભાર હતો, આમાં સ્મોલ q છે. તો સૌથી પહેલાં તો સમગ્ર સમઘન હોય એના કેન્દ્રમાં Q વિદ્યુતભાર હોય તો વિદ્યુત ફ્લક્સ Q/ε0 થાય. પણ અહીંયા કોર્નર પર એટલે શિરોબિંદુ પર મૂકેલો છે, તો એ શિરોબિંદુને ટચ થાય એવા 8 સમઘન વિચારી શકાય. તો એ 8 સમઘનના સેન્ટરમાં Q વિદ્યુતભાર આવે, તો એ 8 સમઘનનું જે તંત્ર બન્યું એની સાથે સંકળાયેલું ફ્લક્સ Q/ε0 હોય. પણ આપણે તો આ એક સમઘનનું શોધવાનું છે, એટલે 8મા ભાગનું થાય, એટલે Q/8ε0 થાય. ઓકે, તો આજે આટલું. અને જે વિદ્યાર્થી મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય એ વહેલી તકે સબસ્ક્રાઈબ કરી દો, જેથી આ જે આપણા નીટના અને રેગ્યુલર આપણા NCERT બુક પ્રમાણે જે બધા લેક્ચર છે એ પણ ક્રમશઃ એ વિડીયો તમને મળતા રહે, તો એનો સતત અભ્યાસ થતો રહે અને વચ્ચે એક પણ લેક્ચર મિસ ના થાય. તો દરેક વિદ્યાર્થીઓ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, એ જરૂરી છે. ઓકે, તો બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓલ ધ બેસ્ટ. મિત્રો, ફર્સ્ટ લેક્ચરમાં મેં તમને જે વાત કરેલી એ પ્રમાણે આપણે આ જે લેક્ચર્સ બનાવ્યા છે એમાં આ બુકનો ઉપયોગ કરેલો છે. તો દરેક મિત્રોએ
આ બુક પરચેસ કરી લેવાની છે, જેથી વાંચવામાં સરળતા રહેશે. એમેઝોન પર ઉપલબ્ધ છે અને નજીકના બુક સ્ટોર પર ઇન્ક્વાયરી કરશો તો એ પણ લઈ આપશે.